મોજે મહાદેવ ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત। તો અમે અત્યારે કામાઈ ધામ છીએ, પીપળિયા માધુપુર। તો અહીંનું કંઈક આપણે મા ભગવતીની દર્શન કરીએ, દર્શનનો લાવો લઈએ। આય શ્રી કામાઈ માતાજી જુઓ, મા ભગવતીનું સ્થાન। આ બહારનો એક નજારો બતાવી દો। એટલું બધું સુંદર અને ભવ્ય સ્થાન છે અહીં માતાજીનું, કામાઈમાનું। એકદમ શાંતિ। જો આ બધો નજારો એક, અહીંયા એટલા બધા શ્રદ્ધાળુ ભાવિકો માના દર્શન કરવા ચાલુ જ હોય, અને પ્રકૃતિથી ભવ્ય મંદિરનું નિર્માણ છે। જો આ મંદિરનો એક નજારો બતાવે। આ સામે બાપુ સાફ સફાઈ કરે છે। આમ તો અહીંનો ઇતિહાસ બહુ જૂનો છે। 3 કલાક સુધી ખૂટે એમ નથી આ મંદિરનું બહારનું એક લોકેશન। એટલું બધું સુંદર સ્થાન માં કામાઈમાનું। અહીંયા જુઓ તમે એક નજારો અહીંનો, પ્રકૃતિથી ભરપૂર બધું છે, એકદમ વિશાળ। જો આ કામાઈ માતાજી ધામ। જો આ બાપુ અહીં સાફ સફાઈ કરી રહ્યા। આહુરાપુરા બાપા। જો કેટલું બધું સુંદર સ્થાન છે મા ભગવતીનું અહીંયા। કામાઈ માતાજી પીપળિયા માધુપુર ની બાજુમાં જ આવેલું છે।
જો આ મંદિર માં ભગવતીનું. ચાલુ થયો ને હવે શિયાળો ચાલુ થયો હવે તો ઠંડી વધતી જાય. જરૂરી છે ને હા, વધતી જાય. હજી શરૂઆત છે. હજી જો સામે ઉપર આપણે એ માતાજીના ભૂવા હતા હે. શું નામ હતા? રાખાભાઈ આમાં કંઈક માતાજીનું કયો અમને. માતાજી મુંદ્રા અમને બીજી જાતિ તો ખબર નથી. એક બે મિનિટમાં બરોબર છે. માતાજી અહીંયા આવ્યા પીપળિયાની રહેણાંક હતી. હા. અને અહીંયાથી માતાજી પછી ગમે એ બનાવ બન્યો હોય પણ અહીંયાથી માતાજી આવ્યા અહીંયા અને અહીંયા રાવળ જામના અમે ઘોડાબારામાં એવી રીતે માતાજીના ઘોડા હતા. હા અને ઘોડા રાવળ જામમાં લઈ ગયો હતો. હા અને પાછા તહેવાર નથી એમાં માતાજી ક્રોધાન હા અહીંયા આવ્યા હતા. અહીંયા રાવળ જામ જે પણ આમ બોલ્યા હોય એમાં માતાજી ક્રોધાન હતા. અહીંયા ત્રાગો કર્યો. હા બરોબર છે. ત્રાગો કર્યો ભેગા હરિજન આવ્યા. હા એ હરિજને પણ અહીંયા આવીને માતાજી ત્રાગો કર્યો એટલે એને કટાર ખાઈને અહીંયા બરોબર છે. પછી માતાજી આમાં આવેલા ગયા. એક હાંભોરો એનો ત્રાગો કર્યો. હા બીજું એક બજાણા કર્યું. હા બીજું એક સિંગત માતાજીનો છે. હા એક આમ જામનગર કહીએ છીએ. બાકીના બીજા આપણે બહુ ખબર નથી. બાકી માતાજી એ હાથ ત્રાગા કરી હા બરાબર. આમ માતાજીએ. હા અને પેલો એનો જામનગર. હા બરાબર. આ જામનગર માતાજીને પછી પીર કહેતા હતા ભાઈ તરીકે યાદા ઉભા રહ્યા નીચે બેનાને રાહત કરો. તો એને કીધું કે માતાજીએ કીધું કે 3 દી સુધી દીવો બત્તી ન કરે તો એનું આવી છે. પણ 3 દી રહી ન રહી ગયો દાદા એને સમજી લઈ દીવો જોયો દરિયા કાંઠે. હા આમ કીધું દીવાને કીધું કે દીવો કરે છે કે ક્યાં તો જઈ રહ્યો છે હું નથી જતો. હા તો એ રાવળ આમ ખુદ આંગળી ચીંધીના એમાં એ દીવો અહીંયા ચોટી ગયો ને એને બારીને દર્શન કરી. હા એટલી આપણે ખબર હા, છે. ના, ના. બાકી જાજી કાંઈ ખબર નથી. હા ના ના બરાબર. બરોબર છે. આમ ગઈઢા વાત કરે એટલે આપણે વાત કરી. હા આવી ગયું. તો મોજે મહાદેવ ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો તો નવા નવા વિડીયો આવશે. જો એટલા અહીંયા બધા યાત્રાળુ ભાવિકો માં કામાઈમાના સાનિધ્યમાં કેટલા બધા આવે જ છે. આ બહારનો એક બધો નજારો ઇતિહાસ બહુ મોટો છે. તો આ શોર્ટકટ ભૂવા હતા એ આપણને આપ્યો છે. તો માં કામાઈમાના દર્શન કરવા એકવાર પીપળિયાથી નીકળો અહીંથી તો જરૂર આવજો. એટલું બધું સુંદર સ્થાન, શાંતિ. દર પૂનમ ઉજવાય. દર પૂનમ અહીંયા ઉજવાય છે. જો હા પૂનમ ઉપર 700-800 માણસ. 7-8 ધજાઓ ચડે. હા ધજાયું માં ભગવતીની અહીંયા ચાલુ જ હોય. બહુ તો મોજે મહાદેવ. મારા માનણભાઈ ભુવા છે. હા એ પૂનમે આવે. બરાબર બરાબર. તો મોજે મહાદેવને સબસ્ક્રાઈબ કરો તો નવા નવા વિડીયો મળશે. જો આ બધું બહારનું લોકેશન. તો મોજે મહાદેવ.